करुणा सागर महाराज की जय। करुणा सागर भगवान की जय। सत्केवल साहेब कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणा सागर महाराज की जय। सत्य हाँ उलट क्रियानो क्लास 31मो અને તારીખ 13/5/2024 અને આપણે આ તારીખ 31 ને ઉલટ ક્રિયા કરી નાખીએ એટલે આગળ એક આવી ગયો એટલે આ 31મો ક્લાસ થઈ ગયો। બે આંકડા તો આવી જ ગયા આપણે ગમે એમ ગોઠવું હોય માસી ગોઠવી જ નાખે દર વખતે આવું આંકડા ગોઠવાઈ જાય છે આપણે। હું આજ વિચાર કરતો હતો આંકડો કેમ ગોઠવાતો નથી માસી ગોઠવીને આમ કરે ઊંધું કે ઉલટ ક્રિયાનો ક્લાસ છે આપણો। એને કીધું છેલ્લે આપણે છે ને અવસ્થાઓની થોડીક બાકી રહી ગઈ છે વિરાટને વિશે। આપણી અવસ્થાઓ તો આપણે જોઈ લીધી અને અવસ્થાઓમાં આપણી અને વિરાટની બંનેની સાથે સંબંધ તો છે જ આપણો। જ્યારે આપણે માતાના ઉદરમાં હોય ત્યારે આપણે અલ્પ છીએ અને માં વિરાટ છે। અત્યારે આપણે જન્મ થઈ ગયો છે એટલે એક બાજુ જુઓ તો આપણે છે એ વિરાટ છીએ આપણે બેક્ટેરિયાની સામે અને મહદની સામે આપણે અલ્પ છીએ એટલે બે બાજુ આપણે છેડા જોડી દઈએ તો અત્યારે આપણે ગતિ પણ આગળ થઈ શકે। અને આ બધું આ બાજુનો આખો ખેલ સંભાળે છે ને એ તો અવસ્થા જ છે। અવસ્થા વિશે જ વર્તે છે આખો ખેલ। અવસ્થાના કારણે તત્વની પણ બધી ફેરબદલ થાય છે અંતસ્કરણ પણ એ પ્રમાણે કામ કરે છે એટલે જે વહીવટ કરે છે જે વહીવટ દેખાય આપને એ કીડી કામ કરતી હોય ને તોય આપણને ખબર પડી જાય। પતંગિયું બેઠું છે નિરાતે તોય ખબર પડી જાય। ઈયળ એનું કામ કરતી હોય તોય ખબર પડી જાય। વનસ્પતિ અંદરથી ઉગી રહી છે કોટો ફૂટે છે તોય આપણને ખબર પડી જાય કે હવે આપણો જે જાગ્રત અવસ્થા એને સ્ફુરી છે કે એને આ બે વિશે છે કે ભાઈ આ બીજને ઉગવાની ઈચ્છા નથી અને પાણી અને જમીનને એને ઉગાડવાની ઈચ્છા નથી તો એના વિશે એવું શું છે કે એમાં ઉગાવો કરે છે તો કીધું એની જે ભૂમિ તત્વો વિશે જાગ્રત અવસ્થા મૂકેલી છે ને એ એને અંદરથી બહાર કઢાવે છે। હવે એવું કીધું ભાઈ હવે તો એવું થાય છે કે એમાં ભૂમિ તત્વોમાં વાવવાની જરૂર નથી કે ઘણા તો અમે ખાલી મગ છે એ મગ ચણા છે એ આપણે પેલામાં જાળીમાં મૂકી દઈએ છીએ શું કહેવાય એને હા ચાળણીમાં અથવા કપડામાં અને એને ભેજ આપીએ છીએ તોય ઉગી નીકળે છે તો ત્યાં ક્યાં ભૂમિ છે એમ કીધું એની તો પરમ ગુરુએ પાછું એનું હતી કીધું હતું કે ભૂમિના બે પ્રકાર છે। એક તમે જે ઊભા છો એ સ્થૂળ ભૂમિ છે અને એક તમને નથી દેખાતી અદૃશ્ય ભૂમિ છે। એટલે જાગ્રત અવસ્થા એ ભૂમિની અંદર સ્ફુરે છે અને એના કારણે મગ ચણા ફણગે છે જાગ્રત વિશે સમજણ। ક્યારેક એવું બને આપણે કે ભાઈ ભૂમિ નથી પણ જાગ્રત અવસ્થા ક્યાંથી આવી એમ તો એ અવસ્થા જ એને આગળ ગતિ કરાવે છે। હવે અંદરથી શોષણ કરીને પાણી ના તેની જે કંઈ ખોરાક છે એ તો એની સપન અવસ્થાઓ જેને ખેંચીને પૂરું પાડે છે। એવી રીતે અહીંયા જોઈએ છીએ કે ભાઈ જાગ્રત અવસ્થાઓ છે એમાં બધી અવસ્થાઓ કયા કયા વિશે સ્ફુરણ થાય છે તો એમાં આપણે પંચમમાં 149મું પાનું છે। 149માં પાના ઉપર લખ્યું છે નીચેની છેલ્લો ફકરો। હવે 5 તત્વો વિશે કઈ પંચ અવસ્થા કયા કયા સમય પર વર્તે છે અને કેટલા દિવસ ભોગવે છે તે કહું છું તે સાંભળો। 5 અવસ્થા 5 પ્રકારના લોકોને વિશે 5 પ્રકારે રહી છે તે કયા કયા લોકમાં કયા પ્રકારે આ અવસ્થાઓ રહી છે તે સાંભળો। નાગલોક દેવલોક અને મનુષ્યની આડલે આ લોકો શ્રેષ્ઠ જાગ્રત અવસ્થા ભોગવે છે। આપણે એકવાર વાંચ્યું હતું ફરીથી યાદ કરાવી દઉં છું કે આ લોક વિશે કે કોણ જાગ્રત અવસ્થામાં નાગ દેવ અને મનુષ્ય આ જાગ્રત અવસ્થા એને વિશે વર્તે છે। પછી કીધું વર્તમાન કરે છે પશુ પતંગ કીટ આદ લઈ
આ જાતિમાં સપન અવસ્થા શ્રેષ્ઠ રહી છે. પશુ, પતંગ, કીટ ને આદ્ય લઈ પછી એ થોડી બીજી પણ જાતિ એમાં આવી જાય કે આમાં સપન અવસ્થા શ્રેષ્ઠ રહી છે. અને બીજી 4 અવસ્થાઓ તેના પેટામાં, આ બધાના પેટામાં પાછી અવસ્થાઓ છે, એટલે આપણે મુખ્ય અવસ્થાનું જ વર્તન કરીએ છીએ. બરાબર. હવે કીધું છે પછી હવે તૃણ જાતિ, વહેલી જાતિ અને વૃક્ષ જાતિની આદ લઈ આ જાતિ, જે વૃક્ષ જાતિઓ આ બધી જે સ્થાવર છે તે સુસુપ્તિ અવસ્થા, એમાં તે જે છે તે સુસુપ્તિ અવસ્થા શ્રેષ્ઠ ભોગવે છે અને બાકીની 4 એની પેટામાં રહે છે. હવે એની કીધું તુરિયા ક્યાં આવી? હવે 3 ગુણ 3 ગણ ની આદ લઈ વિરાટ સમેત આ બધામાં તુરિયા અવસ્થા શ્રેષ્ઠ રહી છે. જો આ પોઈન્ટ ઉપર અત્યારે ધ્યાન દીજો. આપણે વિરાટમાં જઈએ છીએ, વિરાટમાં તુરિયા અવસ્થા શ્રેષ્ઠ રહી છે, સંપૂર્ણ છે. બરાબર. હવે બાકીની એના ઉદરમાં વર્તે છે. હવે એને કીધું આનંદ તત્વ કારણ, મહાતત્વ કારણ, પ્રકૃતિ તત્વ કારણ અને ધનંજય તત્વ કારણ ની આદ લઈ અવ્યાકૃત અને નિરંજન સમેત આ બધાને વિશે ઉન્મુની અવસ્થા શ્રેષ્ઠ રહી છે. હવે આનું જ્યારે વર્તન આવશે ને આપણા જીવનમાં, ત્યારે પણ આ જ રીતે વર્તે છે. એટલે તમારે કોઈ પણ વસ્તુનો વિચાર કરવો હોય તો કે સુસુપ્તિમાં પાછી સુસુપ્તિ લાગે ત્યારે આપણે એનો જો તોડી વનસ્પતિને એને, તો આપને એનો ફાયદો એટલો મળે નહીં. સમજાણું? એટલે એની કીધું કે દિવસ આથમા પછી ને દિવસ ઉગ્યા પહેલા આપણે વનસ્પતિના બીજું ફૂલ, ફળ, ડાળી વગેરે, પાન વગેરે તોડવા ન જોઈએ એમ. તો આના ઉપરથી આ બધા ઉપરથી એક વ્યવસ્થા બની. ઋષિ મુનિઓએ જે એને જાણતા હતા એને ખબર હતી કે વનસ્પતિની આ સ્થિતિથી જાય. ઘણા આપણે જોઈ છીએ, ઘણા છોડ એવા હોય સાંજે છે એ પાછા એના પાંદડાઓ ભીડાઈ જાય છે. કમળની પણ એના પાંખડીઓ ભીડાઈ જાય છે. બરાબર. ઘણા એના પાંદડા ભીડાઈ જાય છે, નાના નાના હોય છે પેલા, અને ઘણા એની પાંખડીઓ ભીડાઈ જાય છે. એટલે એ સુવે છે એની ખબર પડે. અને એની સુસુપ્તિ તો છે, પણ સુસુપ્તિ વિશે સુસુપ્તિ છે, એટલે એમાં આપણે લાભ ન થાય. માણસ જાગતો એને કામ તમે સીધો ને ઊંઘમાંથી ઉઠાડીને કંઈક જ્યાં કરી આવતો આ કામ, તો એ બરાબર કરે નહીં, એને બરાબર પેલું ફાવે નહીં. એટલે કઈ અવસ્થામાં કઈ રીતે આ લોકો તો ઘણા જાણતા હતા. વિશ્વકર્મા જે સૃષ્ટિની રચના કરી ત્યારે આ અવસ્થાનું થોડું વિશેષ ધ્યાન રાખેલું. અને એમાં એના જે ઘડનારા હોય બધા, એમાં જે પ્રજાપતિ કહે, અને પ્રજાપતિ તરીકે વિશ્વકર્માને તે આ બધું ગણતરીમાં રાખ્યા કે આ બધું ઘડતરની અંદર ને કલાઓની અંદર ને એને શ્રેષ્ઠ રાખ્યા. તો વિશ્વકર્માએ જે સુથાર હતા તો એને ખબર હતી કઈ રીતે કયું વૃક્ષ કયા સમયે કઈ ઋતુમાં કપાય અને એનું લાકડું કેવું નીકળે, એના જાણકાર લોકો ઘણા હોય છે એની અંદર. અને એ તે એનું ગણિત જ કરતા હોય છે. કઈ પછી આ ઔષધિના જાણકાર હતા તો કઈ ઔષધિમાં વિશેષ જાગ્રત અવસ્થા હોય કે જેને આપણે એ સમયમાં લઈએ, તોડીએ અને અમુક પ્રકારના અનુષ્ઠાન, અમુક પ્રકારના મંત્રોથી એને વિશેષ જાગ્રત કરીએ તો એ પરિણામ છે એ સારું આપે છે. આ બધી અવસ્થાઓ વિશે જ્યારે વર્તનમાં આવે છે ત્યારે છે એ બહુ ઘણું કામ કરે છે. આપણે તો એના મૂળ વાતો કરીએ છીએ, એટલે આપણને ખબર પડે. પણ આપણા શરીર વિશે ત્યાંનો બધાનો વિચાર કરશું તો એમાંય જુદી જુદી જગ્યાએ આપણી અવસ્થાઓ બધી ભરેલી છે. આપણા વિશે 5 તત્વોમાં 5 અવસ્થા ભરેલી છે. 5 તત્વોમાં પહેલી 5 પ્રકૃતિઓ છે જે ભૂમિ તત્વની, તો એમાં જાગ્રત જ ભરેલી છે. પછી જે જળ તત્વની 5 પ્રકૃતિ છે તેમાં સપન જ ભરેલું છે. અગ્નિ તત્વની 5 પ્રકૃતિ છે એમાં સુસુપ્તિ જ ભરેલી છે. પછી વાયુ તત્વની 5 પ્રકૃતિ એમાં તુરિયા જ ભરેલી છે. અને આકાશ તત્વ છે અંદર, એમાં ઉન્મુની ભરેલી છે. તો આવી રીતે 5 આમેય ભરેલી છે. 5ના પાછા સ્થાનો પણ આપણા શરીર વિશે આપેલા છે, એની કઈ કઈ જગ્યાએ કઈ છે. તો કે આંખે છે એ જાગ્રત અવસ્થા છે, કંઠે સપન છે, હૃદયમાં સુસુપ્તિ છે, નાભીમાં તુરિયા છે, અને બ્રહ્મરંધમાં ઉન્મુની છે. એટલે આ સ્થાનો નક્કી થઈ ગયા, મહત્તનુમાં નક્કી થઈ ગયા, તત્વ વિશે નક્કી થઈ ગયું, અવસ્થાનું તત્વ વિશે આવી ગઈ, આપણા ઘાટના વિશે, અંગો વિશે આવી ગઈ, મહતની અંદર કયા કયા લોકમાં કઈ કઈ અવસ્થા ભરેલી છે એના વિશે આવી ગયું. એટલે આ 3 ભાગ આપણે અત્યારે જુદા કર્યા. આ બધા ડીપમાં છે હો. હું તમને જે સમજાવી દઉં છું એ સામાન્ય તમને લાગે છે વાત, પણ આની અસરો જ છે બધી. અને અસરો આપણે જોવી હોય તો આપણને દેખાય છે હમણાં કે ભાઈ આ જોઈએ આપણે એને. હવે પાછા છે એ જાય ભાઈ આ તમે કહો છો આટલી અવસ્થાઓ અહીંયા રહી છે. હવે એની આગળનો આપણે ફકરો વાંચીએ 150માં.
હવે વિરાટને વિશે આપણે વિરાટ સમજવું છે ને એટલા માટે વિરાટને વિશે જે તુર્યાવસ્થા શ્રેષ્ઠ રહી છે તેના પેટા અંતર બીજી 4 અવસ્થાઓ તુર્યાસ હું કહું છું તે સાંભળો. વિરાટમાં તુર્યાવસ્થા જે શ્રેષ્ઠ વર્તે છે. મૂળ વાત તો છે કે વિરાટની અંદર તુર્યાવસ્થા શ્રેષ્ઠ વર્તે છે. 12 મહિના તુર્યા તો વિરાટમાં રહે જ છે. વિરાટનું આ બંધારણ છે. તો એમાં એ કીધું કે તુર્યાવસ્થા સાંભળો. ઉદરમાં પ્રથમ તુર્યાને વિશે ઊનની અવસ્થા વર્તે છે. તેથી કરીને 1 માસ વસંત ઋતુનો અને 2 માસ ગ્રીષ્મ ઋતુના આ 3 માસના 90 દિવસો સુધી ઊનમુની અવસ્થા વર્તે છે. હવે તુર્યાવસ્થા વિશે જાગ્રત અવસ્થા આ વાંચું જ છું, પછી અહીંયા તમને દેખાડીશ હોતી કોઠો કરી. તે જાગ્રત અવસ્થા તે અષાઢ, શ્રાવણ અને ભાદરવા 3 મહિનાના 90 દિવસો સુધી જાણવી. તુર્યાને વિશે સપન અવસ્થા તે શરદ ઋતુનો આસો માસ અને શીત ઋતુના 2 કારતક અને માગસર માસ મળીને 90 દિવસ સુધી જાણવી. હવે વિરાટની તુર્યાવસ્થાના ઉદરની પેટા અંતર વર્તતી સુસુપ્તિ અવસ્થા તે હિમ એટલે હેમંત ઋતુ, પોષ હિમ ઋતુની અંદર હેમંત ઋતુમાં પોષ અને મહા અને વસંત ઋતુનો 1 મહિનો ફાગણ મહિનો. આ 90 દિવસ છે એ જાણવી. હવે આને આપણે થોડીક વાર લખી લઈએ. એક વખત છે ને એને સ્પષ્ટ થઈ જાય ક્યાંથી ક્યાં સુધી જાય છે, બરાબર? એટલે ખબર પડી જાય કે આ આમ જ છે. એમ તમને આવડતું મને લખાવતું જવાનું, એવું કંઈ નહીં રાખવાનું કે આપણે કંઈ શિક્ષક ને વિદ્યાર્થી નથી. ચાલો હવે તારીખ 13/5/2024 સોમવાર ક્લાસ 13 ને ફેરવીને 31 ઉલટ ક્રિયા, બરાબર? ઉલટ ને તો યાદ રાખવાની છે, આપણે ઊંધા થવાનું ઉલટ ક્રિયા એટલે લખી દઈશું. હવે એ કીધું એની આપણે આ વિષય છે ને એ પંચમનો 150, 51 અને 52 આ પેજથી લઈએ છીએ. પંચમનું આમાં સાબિતી શું છે ભાઈ? તમે ક્યાં લખ્યું છે? આ તો મેં આ જગ્યાએ આ લખેલું છે. હવે એને આપણે પહેલા લીધું. પહેલો મહિનો કયો આવે છે? કારતક. મહિનો 1 પહેલો મહિનો હું આ રીતે લખીશ. કારતક, બરાબર? બીજો માગ, શીર. શીર કે ને? શીશ. હા, શીર્ષ. પછી ઓસ. પછી તમને બધાને આવડે છે. મહા. માર્ગ, માર્ગશીર, બરાબર? પછી ફાગણ. ઈ 5મો. પછી ચૈત્ર. એને આપણે 6 નંબર આપી દીધો, બરાબર? પછી શાક. આમાં શાક પૂરતા થાય. પછી જેઠ. હાલો આપણે જેઠ જ લખીએ. પછી એ 9મો. પછી શ્રાવણ એ 10મો. પછી ભાદરવો. કઈ દઉંદો થઈ જતો. હા એટલે તો તગડો થઈ, બરાબર હતું? ભાદરવો એ 11. જોજો મારે ઊંધું ચીતું થાય ને, ભૂલ ન થઈ જાય મારે. અને તમે અહીં જોવામાં ધ્યાન રાખો.
ભાદરવો ને આસો આસો. સો કયો? સગડીનો સો તો સગડીનો તો નાખશે. આસો મહિનો. બરાબર. આ થઈ ગયા. 12 મહિના હવે આને કીધું કે આ બેન ભેગા લઈ લીધી. બરાબર. આ બેન ભેગા લીધા એટલે શું થયું કે ત્રીજો આસો ઠીક છે. ત્રીજો આસો હું આર્ષક માક્ષર ને આસો કારતક ને માક્ષર કયું કે છે? છેલ્લું ઈ ત્રણ લેવાના આમ લેવાનું ને પણ એટલે એમ ક્યાં લેવાશે? આપણે તો ક્રમમાં જ લેવાશે, ઋતુના ક્રમમાં લેવાશે. જો ને ઋતુમાં આવું એ બધાય છે ભલે ને પણ બધા હું પછી જોડી દઉં તો હા ચાલો જોડી દો આ બે ની કઈ ઋતુ પહેલા મને કહો. આ પહેલા 2 મહિના તો આ લઈ લીધી આપણે, 1 અને 2. આ પહેલો અને આ બીજો. આ બંનેની ઋતુ કઈ? શરદ એની ઋતુ કઈ આવે? હેમંત. કઈ આવે? એમાં ભૂલ છે. એમાં ભૂલ છે. હેમંત આવે. છેલ્લું શરદનો 1 મહિનો અને પછી હેમંત. ભીતરે મારી હેમંત ઋતુ. બરાબર. આમાં થોડીક એમાં એની ભૂલ છે એટલે હું સુધારું છું. પછી પહેલો પોષ અને બીજો હેમંત. છે બીજું છે હે એની માથે તું માસી. હા. હવે આને આ કઈ ઋતુ કીધી? હેમંત પછી શિશિર. બે સી એક જ બાજુ આવશે. હા શિશિર. બંને રસોઈ બરાબર. બંને રસોઈ. એવું શિર. બે વસ્તુ હું શીખીશ. આ 1 મહિનો ફાગણ અને બીજો 2 મહિના કેના? કયો હવે? વસંત. કેના? વસંત. અત્યારે તો એક ઋતુમાં કશું કહેવાય ના વસંત ઋતુમાં ફૂલો તો ખીલે છે એ બધું થતું જ હોય એના પ્રમાણમાં. આમ છે. તું તારે એવી ચિંતા નહીં કરતી. તાપ બરાબર છે પછી આ 1 અને બીજો જેઠ. વૈશાખ અને ગ્રીષ્મ જેઠ. એમાં કયું લાવશું ઋતુ? ગ્રીષ્મ ગ્રીષ્મ. ગ્રીષ્મ ગ્રીષ્મ. ગ્રીષ્મ મેં તો સૌ ખબર છે ગ્રીષ્મ. બરાબર. હવે આ આવી 1 અને અષાઢ અને બીજો મહિનો શ્રાવણ શ્રાવણ. આ બંનેને આપણે લઈ લઈએ. એ કે આવ્યા આમ લીધા અને અહીંયા વર્ષા બેન આવે. અને આ શરદ પહેલો ભાદરવો અને બીજો આસો. આ બેને લઈ લીધા શરદમાં. શરદભાઈ. બરાબર. આવી ગઈ. હવે કયો? આ હેમંત કેમાં આવે છે અને શિશિર કેમાં આવે છે? બોલ. આમાં ચોપડી પ્રમાણે ના એમાં નથી. શિયાળો કયો ને? શિયાળાની 2 ઋતુ ને? આ મૂળ ઋતુ છે. મૂળ ઋતુ. અને આ પેટા. આ ભારતમાં તો બીજા 12 નહીં. બહુ બોલવી કરતી પડે. પછી ઋતુ આવી શિયાળો. ઋતુનું જે લક્ષણ મોટા શિયાળો એમ ને? શિયાળો થઈ ગયો. હાલશે ને?
પછી આ બેયની ઉનાળો, આ બીજો, પછી આ ચોમાસું. બરાબર, એ બીજું ચોમાસું. શું બરાબર છે? એ મને થોડું કાચું લખાય. ચોમાસુની માથે તપ બિંદુ. બરાબર, આવી ગયું. હવે એને કીધું કે આપણે શું કરશું? એને કીધું આ આખો આપણે લીધો ક્રમ, પછી માસ. આ તે લડાયું નથી. ઋતુ પેટ આવી ગઈ, મૂળ ઋતુ આવી ગઈ. બરાબર, હવે એને કીધું અહીંયા પહેલો મહિનો કયો કહેશો તમે? પેલી હવે કહેશો આ બધામાં આ તુરિયા તો છે જ બધાને. બરાબર, આ તુરિયા મૂળ ઋતુ, મૂળ અવસ્થા, મૂળ તુરિયા અવસ્થા. બરાબર, આ વિરાટ ને વિશે થઈ ગયું. હવે આયા છે ઈ કીધું આપણે પહેલા લઈ લઈ આસો કાર્તક ને માગશો. બરોબર, પહેલા લઈએ આપણે જાગૃત કે આવી 9, 10 અને 11. 9મો, 10મો અને 11 આ ત્રણને મેં ભેગા કરી દીધા. બરાબર, એની હું આવી અવસ્થા જાગૃત. જાગૃત છે ઈ એના 90 દિવસ. દિવસ 90. તુરિયા વિશે જાગૃત. આમાં શું થાય છે જાગૃતનું? જાગૃત અવસ્થા જ્યારે વર્તતી હોય તેમાં લખ્યું છે, જુઓ તો. નવ, 10 ને ચોમાસુના 90 દિવસ વિદ્યુત, વાદળ, વૃષ્ટિ અને ગર્જનાની આગે લઈ અતિશય ઉપાધિની સ્ફુરણા થાય છે તે જાગૃત અવસ્થાને લીધે છે. બરાબર, વિદ્યુત, વાદળ. કેમ? વિરાટ જાગી ગયું. વિરાટ જાગી ગયું ને, તો જાગે તે છોકરા શું કરે? ધડાધડી. કે આપણે અહીંયા શું કર્યું? તો કે વિરાટ જાગી ગયું. એ 90 દિવસ શું ધંધો કરે છે? ચાલુ થઈ ગયો સાહેબ. અહીંયા શું આવ્યો ગુણ એનો? રજો. રજો ગુણ. બરાબર, આ ચોમાસાના રજો ગુણ. આમાં આ 90 દિવસ મૂળ વધારે રજો. આમ આખું ચોમાસું રજો ગુણ હોય, પણ 90 દિવસમાં રજો ગુણની વિશેષ ક્રિયા હોય. અહીંયા આવ્યો તમો, અહીંયા આવ્યો. હવે અહીંયા આ લોકો પાછા કેવા બધા વેદરાજો, એની આરે પાછા કે રજોગુણ તો શું થાય, પછી કે તમોગુણમાં શું થાય, સત્વગુણમાં શું થાય? તો એની પાસે એને કીધું કે વાત, પિત્ત અને કફ. સત્વગુણમાં શું થાય? વાત નહીં, કફ 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 કફ. પ્રકૃતિ શું થાય અહીંયા? કફની. અહીંયા વાત. પિત્ત. ઉનાળો એટલે પિત્ત. યાર ગરમી કફ ને વાત આવે ત્યાં. પિત્ત છે એ પછીના સમયમાં થાય છે. બરાબર, આ વાત છે ને ઉનાળામાં વાયુ તત્વનું પ્રમાણ વાત વધારે થાય છે. અહીંયા વાત અને પિત્ત. બાદરમાં ખીર ખાવ ને? ખીર નહીં ખાવાની, પિત્ત ને બરોબર જ છે. એટલે આ પ્રમાણે આ લોકો તરત જ આનો ઉપયોગ કરે.
પ્રકૃતિ હોય. વૈદરાજુ. અને આપણે પણ આવા જ ખોરાક ખાવા જોઈએ. એટલે વ્યવસ્થા એ રીતે ઋતુ વાઇઝ કરી ખાવા. આ ગુણે આવી ગયા એના આ શું કહેવાય પ્રકૃતિ આવી ગઈ. પ્રકૃતિ અને ગુણ બરાબર એને લઈ લીધા. હવે આની સાથે આપણે જોઈએ કે વાત આ લોકો કે છે એ સાચી છે. આપણે તપાસતા કે ભાઈ આ ખાલી કલ્પનાઓ જ નથી ને એટલે એની કીધું પછીના એટલે 6, 7 અને 8 6, 7 ને આ 90 દિવસ શું થાય છે એ જોઈએ. એક માસ શરદ ઋતુનો અને 2 માસ શીત ઋતુના મળીને 90 દિવસમાં અલ્પવૃષ્ટિ, ઓસ, ભૂમરની આદ્ય લઈ સૂક્ષ્મ ઉપાધિ કહે છે. નહીં હવે કયા મહિના આવ્યા એ કયો. આ વર્ષા ઋતુનો તો 1-2 મહિના આવી ગયા અને શરદના આવી ગયા એ જાગ્રત છે બરાબર. પછી મને એવું છે પછીની આપણે આને થોડા ઊંધા જતા હું તમને લઉં છું હો. હવે એની મેં તમને કીધું કે 6, 7 ને 8 આસો કારતક માસ 6, 7 ને 8 શું થાય છે કે ઉન્મુની વર્તે છે. તુરિયા વિશે સ્વપ્ન લઈ લો ને હવે. ઉન્મુની. હા લઈ લો ક્રમમાં લઈ લો ના 90 દિવસ પછી કઈ અહીંયા શું આવશે 3, 4 અને 5મો મહિનો. સુષુપ્તિ. આની અંદર શું થાય છે તો કોષમાં બરાબર એમાં આવશે સુષુપ્તિ. 3, 4 ને 5 સુષુપ્તિ બરાબર ને. સુષુપ્તિ અવસ્થાના દિવસ 90. હવે રહ્યો આ 2 બરાબર. હવે આને અહીંયા લઈ લીધો. આને ઉપરની સાથે ભેગું લઈ લઈએ છીએ કારણ કે 12, 1 અને 2. હવે આને કીધું કેવી રીતે તમે કરો છો તો કે ભાઈ અહીંયા લીધું આ 1 આ 2 વાગ્યા આ 3 વાગ્યા આ 4 વાગ્યા આ 5 વાગ્યા આ 6 વાગ્યા આ 7 વાગ્યા આ 8 વાગ્યા આ 9 વાગ્યા આ 10 વાગ્યા 11 અને 12 આવી ગયા. આને નાને લઈ લીધા ભેગા. આને નાને લઈ લીધા ભેગા. આને નાને લઈ લીધા ભેગા. સર્કલમાં થઈ ગયો હે ને આપણે સમજાઈ ગયું. ઘડિયાળના કાંટા પ્રમાણે લઈ લીધા છે એટલે આપણે જે ગણત કરતા હતા ને હા તો 12, 1, 2 એટલે આને આમ લઈ લીધું. આમ લખી છીએ આમ પણ ચાલે છે બધું સર્કલ જે આપણે સર્કલમાં કરતા હતા એટલે આ છે એ આને હવે જોડાઈ જાય છે. આ એકમાં એટલા માટે કીધું કે હવે આ ઘટનાઓ હું ઘટી તો હવે આને આ કઈ કઈ વર્ત્યું સ્વપ્નાવસ્થા. હા સ્વપ્નના અવસ્થા. 60 દિવસ 60 વત્તા દિવસ 30 બરાબર આવી ગયું બધું. અને આની હારે જોડી દીધું આપણે. હાલો પતી ગયું કામકાજ. 90 દિવસ થઈ ગયા ના હા એને 90 મૂકી દીધું તમારે સર્કલમાં લઈ લીધું. આખો કો લખવાનો તો સપન બરાબર નું સ્વ ન આમ સપના હું આમ લખું છું બે રીતે તો પછી કરો આમ જ છે બરાબર છે ને સપના બરાબર છે તમારી કઈ ભૂલ ન થાય
શીખવાનું તો બધાયને છે. બરાબર, આ બધી ગયું. હવે અહીં કીધું એમ. આટલું તો કર્યું આપણે. હવે અહીં કીધું એની સત્વ શું છે? સત્વ ગુણ ઇલેક્ટ્રોન. બરાબર, આ છે એ તમો ગુણ ન્યુટ્રોન અને પ્રોટોન. આના ભાગે શું કામ આવે છે? પાલન પોષણ. આના ભાગે ઉત્પત્તિનું, આના ભાગે નાશ. બરાબર, એની સાથે જ આવું ઉનાળો શું કરે છે? બહુ તપી જાય છે એટલે પાણીનો અહીંયા નાશ કરી નાખે છે, એટલે નવી સૃષ્ટિ માટે પાછું. અને આ શું કરે છે પાછો? રજોગુણ. વિરાટ વિશે રજોગુણ વર્ત્યો એ અરસામેની વરસાદ. અને આ રીતે એનું આખું કામ ચાલ્યું. શિયાળો શું કરે છે? મોજ કરાવો. કે આ બે કામ પૂરું કર્યું ને આપણે કે મજા કરો. શિયાળામાં બધા હારા હારા પાક ને એવું બધું ખાઓ, જલસા કરો. અડદિયો બનાવો, પછી ઓલો કયું મેથી પાક બનાવો, સાલમ પાક બનાવો, કે જલસા કરો. બધી મજાના જ બધા. હા, તો આવી રીતે કરીને આજે આપણે કીધું ને અત્યારે આને આ ઋતુને આની હારે મૂકી દીધી ને ઈ ગણિત આખું છે ને એ આયુર્વેદનું છે, સમજણ? અને આમ તમે ગણો મહિનાઓ તો એ સામાન્ય છે. આ સામાન્ય આપણે એને પાછા જોઈન્ટ કરી દીધા આના કારણે, એટલે એને આખું સર્કલમાં કરી નાખ્યું. એટલે એને આ લોકો સંશોધક એટલે પ્રાવૃત ઋતુ એવું કંઈક એનું નામ કે પ્રાવૃત અને સંશોધન ઋતુ વિભાગ એવો કે છે. આ રીતે જે સર્કલમાં કરી છીએ એ લોકો, એના કારણે આખી જે બંધારણની વાત છે એ કે છે. આ બધું એ લોકો એક એક ભાગમાં કે છે, જે જેટલું જાણે છે એટલું જ કે છે એના વિશેની અંદર. પરમ ગુરુ સૃષ્ટિની રચના કરનાર સિવાય કોઈ આ આખું ન કહી શકે. વાત સમજાણી? આપણા વિષયમાં આપણે કહીએ તો આને આપણે તો પ્રકૃતિ આપણે કહી દઈએ. અને આ આટલું બધું વ્યવસ્થિત રીતે બનાવ્યું છે નહીં કે હજી આપણે અકર્તાથી થયું છે એવું આપણે એના ઉપર ન કહી શકીએ. એટલા માટે એને કહેવું પડે કે એટલું બધું વ્યવસ્થિત તમે કર્યું છે. તમે ગુણ વાપરવાના હતા ને ગુણ, ઋતુ વાપરવાના હતા ને ઋતુ વાપરી છે, પેટા ઋતુ વાપરવાના, માસ વાપરવાના છો. પછી એના ક્રમની અંદર તમે અવસ્થાઓ વર્તાવી છે તુર્યા. આ બધી અવસ્થાઓના વિશે અવસ્થાઓને કામમાં લગાડી દીધી. વિરાટ વિશે અવસ્થાઓ કામમાં લાગી ગઈ. બંધારણ એટલું સરસ. અમે તમને ફરીથી એટલા માટે સમજાવ્યું. એકવાર મેં આગળ હોદી કર્યો હતો તમારા માટે, પણ આજે અત્યારે આપણે જઈએ છીએ તો આ વસ્તુ બાકી ન રહી જાય. એ ભલે ત્યારે સમજાવો, પણ આ જે વિરાટને અવસ્થાઓ લાગે છે એ બાકી ન રહી જાય. હવે એ કીધું કે આ કેવી રીતે થાય છે? ઋતુ ગુણના કારણે ફરે છે પાછી. હવે અવસ્થાઓ રીતે કામ કરે છે, ગુણના કારણે ફરે છે કે અત્યારે અહીં પૃથ્વી ઉપર ઋતુ. અને એ જે ગુણ છે એ ફરે છે એના કારણે શું હતું તો કે કરતા જે સૂર્ય છે, સૂર્યની અંદર ત્રણેય ગુણનો વર્તારો થાય છે કે એના કિરણ વિશે. એ કિરણમાં જે રીતે ગુણનો વર્તારો થાય છે એમ આખી સૃષ્ટિની અંદર ફરે છે. તો અહીં એનું હતી આપણે એક ઉદાહરણ આપ્યું. એક જ મિનિટ, આને થોડું પછી સમજાય દો. થોડા તમે લોકો જાગ્રત રહીજો. હું થોડુંક બોલવા જઈશ ને તો તમે ઉજાગ્રત નહીં રહી શકો, કેમ કે થોડોક અંદરથી અવાજ આવવા મળે અમુક સમય પછી નાભીમાંથી. એટલે તમને ઘેરું લાગવા મળશે, આંખું ભારે થવા મળશે, પ્રણવ ફરી જાય. એટલે એમાં નહીં પકડાતા. ટોકન 3 ને 39મું ચોપાઈ અને 47મું પેજ. કંદ 3
39મી ચોપાઈ કંદ 3 કંદ 3 અને 47મું પેજ છે 43મી ચોપાઈ બરાબર 47મું પાનું 43મી શું કીધું અહીંયા એની કીધું કે જે રીતે આ વર્તન કરે છે અહીં કીધું એની આ ચોપાઈ પહેલા વાંચી લઈ પછી આગળ પાછળની વાંચવી છે તો વાંચીશું આ ઋતુનું વર્તન આપણે હાલો ને પહેલેથી જ વાંચી લઈએ એટલે ધ્યાનમાં 37 પહેલા જઈએ તો કેમાં આ ત્યાંથી કરીએ 36 થી બરાબર હારો ચોપાઈ બોલતા જઈશું પંચમ સસમ વેદ કંદ 3 ચોપાઈ 36 પાનું 45 સમદમ પવન ચરલ ગતિ વામે તપ્ત તેજ આભરણ પુનિ જામે જોગ્રત શીત સંબંધ ગત જૈસે જોગ્રત પવન તપ્ત શીત જે દેશે સમદમ પવન ચરલ ગતિ વામે તપ્ત તેજ આવરણ પુનિ જામે જોગ્રત શીત સંબંધ ગત જૈસે જોગ્રત પવન તપ્ત શીત તેસે તો ગ્રથ પવન તપ્ત શીત તેસે ગુજરાતી હું કીધું છે જ્યારે વિરાટમાં પવનની ચરલ ગતિ વિરામ પામે હાલવા જે ગતિ હોય છે એ વિરામ પામે તે સમયે પવન સમદમ રૂપે સ્થિર થયો છે જ્યારે પવન આ સમદમ આ પ્રમાણે સમદમ થાય છે ત્યારે વિરાટનો સૂક્ષ્મ અગ્નિ જાગૃત થઈ તપી ઉઠે છે પવનના કારણે જે ઓલું અગ્નિ તત્વ હતું ને એ તપતું નહોતું એ શાંત થયું એટલે અગ્નિ ઉઠ્યો અંદરથી તે સમયે આકાશમાં વાદળાનો જમાવ થાય છે એટલે એ પાછું એને ઉદાહરણ આપ્યું કેમ કે જેમ ઘી ઠંડક લાગતા જામી જાય છે તેવી રીતે વિરાટમાં રહેલા અગ્નિ તત્વનો સંબંધ પવનને લાગતા આ પવન ઘીની માફક જામી જતો હોય સમદમ રૂપે થઈ જાય છે એ ક્યાં થાય છે અહીંયા ગરમી પડે છે જે ગરમીની જે ઠંડક છે એ ઉપરના વિભાગમાં વહી જાય છે ગરમી જ્યાં પડે છે અત્યારે અહીં ધારો કે ગેસ કર્યો હોય ને તો એ જે ગરમી આ બાજુ આવે તો ઠંડક પાછી એક બાજુ વહી જાય તો જેટલી ધરતી તપે છે એટલું પાછું ઉપરનું જે લેયર છે ને એ ઠંડુ થતું જાય છે એટલે ત્યાં આગળ જે તપાવો છે આ બધું ઉપર ઉઠાયું છે એ ગરમી છે એ ત્યાં ઉપર જામે છે મારી વાત સમજજો એક બાજુ તમે કોઈ ઠંડી વસ્તુ રાખો બરફ રાખો ને એક બાજુ ગરમી રાખો ને વચ્ચે ઘી રાખો તો જે આ બાજુની ગરમી છે ને ઠંડક આ બાજુ જવા કોશિશ કરે છે ગરમી બાજુ ગરમી આ બાજુ જવા કોશિશ કરે છે ઉપરના વિભાગમાં ઠંડક થાય છે એટલે ત્યાં આગળ વાદળા જામે છે અને અહીંયા ગરમી પુષ્કળ લાગે છે હમણાં જે વાદળાઓ જામા છે એનું કારણ અહીંયા ગરમી પુષ્કળ લાગે છે એટલે વરાળને સીધી ઉપર ચડાવી દે છે એને સૂક્ષ્મ રૂપ બંધારણ કરી નાખે છે વાત સમજાય છે હજી તમે એવી રીતે અહીં કીધું કે જે આ રીતે જેમ ઘી ઠંડક લાગતા જામી જાય છે તેવી રીતે વિરાટમાં રહેલા અગ્નિ તત્વનો સંબંધ પવનને લાગતા પવન ઘીની માફક જામી જાય છે પછી હવે આપણે રોટલીને એવું કરીએ છીએ કોઈ પણ વસ્તુ જમાવી છે અથવા કોઈ એવી વસ્તુ કરીએ છીએ કે આ લોકો છે એ માટલું જમાવે તો એને જમાવવા માટે પાછો અગ્નિ આપે ભઠ્ઠામાં ત્યારે એ જામે ને હે ને એમાં એને જમાવે છે એટલે જમાવે છે એની અંદર જામે છે હું માટી નથી જમતી એની અંદર રહેલું જે પાણી છે ને એ માટીનું રૂપ ધારણ કરી લે છે એવું જામી જાય છે જે માટલાની અંદરથી પાણી જવતું હોય ને એમાં પાણી વધારે જામી ગયું છે પાણીનું પ્રમાણ વધારે છે જે જામી ગયું છે એમાંથી બહાર જઈ શક્યું નથી પાણીને પાણીને હોતી પથ્થર જેવું થઈ જવું પડ્યું આ ઘણા છે ને સ્ટોન પથ્થર જેવા એ જે હિમ લાખ 2 લાખ વર્ષથી જે દબાણની અંદર હોય લાખો ટનના તો ત્યાં જે બરફ હોય ને એ જામીને સ્ટોન થઈ જાય બરફનું સ્ટોન થઈ જાય એવા ઘણા સ્ટોન હોય કે બરફની અંદર બરફમાંથી થયેલા હોય એટલું દબાણ એના ઉપર આવે અને એ જામી ગયા હોય ત્યારે એવી રીતે અહીંયા કીધું કે એ જામી જાય છે એટલે જે જામી જાય છે એ પથ્થર થઈ ગયો છે તો એ છે તો પાણી જ
પથ્થર થઈ ગયો છે છતાં એ પાણીનો પથ્થર છે. એમાં માટલાની વચ્ચે એ લોકો એના જે માટલાની જે જગ્યા છે એમાં જે બે કણની વચ્ચે આપણે જે માટીની વચ્ચે એમાં વચ્ચે ભરાઈ ગયું છે પાણી. અહીંયા એ રીતે કહે છે, સાંભળજો, કે એ જ્યારે તપે છે ત્યારે એની વચ્ચેને જમાવી દે છે. એમ માટલું પાછું મજબૂત કરી નાખે. એ કરે છે કોણ? અગ્નિ નથી કરતો. અગ્નિ એ કરે છે પાણીને મજબૂત કરે છે. એમાં રહેલા પાણીને આ વાત તમે બરાબર કે પાણી ઉડીને જ જતું, એ થોડું ઘણું ઉડી જાય છે. એને જે નિભાડો છે એની અંદર પાણી ઉડવાની, એટલે એ ચારેય બાજુ છે એને શેકે છે. એક બાજુ શેકે ને તો પાણી ઉડી જાય. વાત સમજજો. એ નિભાડાને કોને કહેવાય? કે ચારે બાજુ શેકાવું, એનું નામ નિભાડો કહેવાય. અને જે એક બાજુ શેકવું એટલે નીચેથી શેકવું કા ઉપરથી શેકવું, એટલે જ્યાંથી જગ્યા મળે ત્યાં પાણી ઉડી જાય. આ ઉડવા નથી દેતો અને પાણીને જમાવે છે અંદર. એટલે જે પાણી જેમાં વિશેષ જામેલું હોય એ ઠંડામાં ઠંડુ થાય માટલું. કે એ ઠંડક કાંઈ અગ્નિની નથી, એ જળની ઠંડક છે. અને જવાણ થયું છે, એ જવાણના કારણે એને પવન અડે છે એટલે વિશેષ પ્રકારની અંદર એની અંદર ઠંડકતા રહે છે. એ પાણી અંદર હજી છે, એ પાણી હવે બહાર નીકળે કે એવું છે નહીં. એટલે એ શું કરે છે? આ જે પાણી તમે ભર્યું છે ને એને એ બહાર કાઢે છે જગ્યામાંથી. પોતે તો હવે નીકળે કેમ નથી. કોઈ મોટો માણસ જાડો થઈ ગયો એ દરવાજામાંથી ન નીકળે કે તો બીજા એના જે એના પોતાના હોય ને એ છોકરાને બહાર કાઢે. તમે બહાર જાઓ એ કે હું તો હલવાઈ ગયો છું હવે. સમજાણું? એમ આ રીતે એ પણ એવી રીતે જ કરે છે પ્રક્રિયા. અહીંયા એવી રીતે કીધું છે. આ જે વાત વાંચવી ને એને આ રીતે વાંચવાની છે. કે આમાં ઊંધા ચત્તું લાગે ઘણાને એમ કે પાણી તો ઉડાડી દે કે અગ્નિ આ જામે કેવી રીતે તમે કહો છો? એટલે મારે બે ઉદાહરણો મારે આપવા પડ્યા કે લાખો વર્ષ સુધી જે લાખો ટન ઉપર પાણી એટલે વજન પડ્યું હોય એ બરફ જે પાણીનો જ છે, બરફ થઈ ગયેલો છે, એ સ્ટોન બની જાય છે. અહીંયા એ જ નિયમ છે કે ચારે બાજુથી તમે એને અગ્નિ લગાડો પછી અગ્નિ એટલો બધો લાગે છે કે પાણી જાય ક્યાં? એટલે પાણી કેન્દ્રમાં ભેગું થાય. એના કેન્દ્રમાં, એટલે કેન્દ્રમાં ભેગું થાય એટલે એ જામી જાય. પછી કોઈ એને આધાર નથી રહેતો બહાર ક્યાં જાઓ. એટલે હકીકતમાં એ જેલમાં પુરાઈ ગયું છે. આ માટલામાં જે પાણી છે ને એ જેલમાં પુરાઈ ગયું છે. પાણીનો વિભાગ છે, આકાશ તત્વ એમાં રહેલું છે ને, એટલે એ જળ લઈને જવાવે છે તું જા બહાર. એમ મારો સજાતીનો છે તું બહાર નીકળી જા, હું તો હલવાઈ ગયો છું. સમજાણું? મારી વાત હજી મેં તો એ તો વાત કરી, મેં કીધું કે એક જાડો માણસ થઈ ગયો છે હવે એ આ બારણામાંથી બહાર નથી દેખતો, પણ મને જેના પ્રત્યે પ્રેમ છે મારી સજાતીનો છે એને હું કરું કે તું બહાર જા, હું ભલે મરી જાઉં. ઘણા લડાઈની અંદર હોય ને એના બાપા ને દીકરા બધા લડતા હોય, આ સુરવીરો બધા, તો એની અંદરથી એના છોકરાઓને એને ભગાડી દે કે આ લડાઈની અંદર તમે બે ભાગી જાઓ કે ગમે એમ કરીને, આ લડાઈ આપણે જીતવાના નથી, અમે તો મરી જ જઈશું, એટલે ભગાડી દે. એટલે તાનાજી માનસુરે જ્યારે પહેલા લડતા હતા, બાજી પ્રભુ દેશપાંડે શિવાજી મહારાજ માટે લડતા હતા, એટલે શિવાજી મહારાજને એને ભગાડી દીધા. પોતે ત્યાં આડા ઊભા રહી ગયા અને ઠેઠ સુધી લડ્યા, જ્યાં સુધી તોપનો અવાજ ન આવ્યો, શિવાજી મહારાજ એના યોગ્ય સ્થાન ઉપર ન પહોંચી ગયા ગઢમાં, ત્યાં સુધી છે એ લડતા રહ્યા. એની રોકી રાખ્યું. બે મોટા પહાડોની વચ્ચે થોડાક સૈનિકો વચ્ચે આખા સૈન્યને આના આપણે ઔરંગઝેબના સૈન્યને રોકી રાખ્યું. તો એને એમ કીધું કે તમે વયા જાઓ, સજાતીના છે ને હું મરી જાઉં. આ શું કરે છે કે તું વયો જા જલ્દી, કે મારું સજાતીનું છે ને આમાંથી નીકળી જાય. એને એ બીક છે અંદર, એનું એક સૂક્ષ્મ મન છે, એનું એક ચિત્ત છે, એને હોતી પાણી નહીં તે. એ આ પાણીને બહાર ભગાડે છે, તું ભાગ, તું તો બચી જા, હું હલવાઈ ગયો. હવે એની નથી ખબર કે અત્યારે તાપ નથી એમ, પણ એના મગજમાં અસર એ થઈ ગઈ છે. ક્યારેક એવું બને કે આપણે કોઈ વસ્તુથી ડરતા હોય ને વસ્તુ ન હોય ને તોય આપણે ડરીએ. પછી ક્યારેક એમાં ભણકારો વાગે ને તો એ હવે ભણકારામાં છે, એને મૂળ સુસુપ્તિ થઈ ગઈ. એની મૂળ સુસુપ્તિની અંદર એ અત્યારે છે. અગ્નિ તત્વ લાગીને અગ્નિ જેવું જ થઈ ગયું. આ વાત સમજજો. અહીંયા આ રીતે વાંચજો. આ જે પેરેગ્રાફ છે એવો, આ પેરેગ્રાફની કોઈને હજી સમજ નથી પડતી તો કે ભાઈ આ લાગે તો પછી કેવી રીતે કે જામે. એમ ફરીથી વાંચું છું. જ્યારે વિરાટના પવનની ચરલ ગતિ વિરામ પામે છે તે સમયનો પવન સમદમ રૂપે સ્થિર થયો છે. જ્યારે પવન આ પ્રમાણે સમદમ થાય છે ત્યારે વિરાટનો સૂક્ષ્મ અગ્નિ જાગૃત થઈ તપી ઉઠે છે. તે સમયે આકાશમાં વાદળાનો જમાવ થાય છે. જેમ ઘી ઠંડક લાગતા જામી જાય છે તેવી રીતે વિરાટમાં રહેલા અગ્નિનો સંબંધ પવનને લાગતા હવે અગ્નિનો સંબંધે જમાયો છે. આ જે પાણી જમાયું છે એ અગ્નિએ જમાયું છે.
અગ્નિના સંબંધે, કારણ કે ચારે બાજુ એ સ્થિતિ થઈ ગઈ, હેઠે બળે છે ને ઉપર બળે છે. એટલે ઓલું જે અહીંયા જેમાં માટલું બન્યું એવી રીતે વાદળા હોતી ઉપર આ જ ગણિતે બને છે. હેઠે ગરમ થઈ ગયું પુષ્કળ અને ઉપર ગરમ છે, એટલે એ ક્યાંય હવે જઈ નથી શકતું, એટલે ગરમીના કારણે એ જામી જાય છે. ત્યારે વાદળાઓનું રૂપ બંધાય છે. આ જે રૂપ છે એ આ રીતે બંધાય છે કે આ પવન ઘીની માફક જામી જતો હોય સમદમ રૂપે થઈ જાય છે. પવનમાં અગ્નિ તત્વનો વિભાગ રહેલો છે, એથી કરીને પવન સમદમ કાળે, પવનના સમદમ કાળે તેમાં રહેલો અગ્નિ ભાગ તપી ઉઠે છે. જેમ અગ્નિનો ભાગ તપતો જાય છે તેમ પવન વધુ ને વધુ જામતો જાય છે. જુઓ, જેમ માટલું જેમ તપતું જાય છે એમ એ વધારે વધારે જામતું જાય છે. એમ અહીંયા પવન જે રીતે તપે છે એમ એ જામતો જાય છે. આ પવન જામતો જાય છે. વાનું દળ કીધું ને, વાદળ, વાનું દળ, હવાનું દળ થઈ જાય. વિરાટમાં આ પ્રમાણે પવન જામે ત્યારે આ બાજુના લોકો અકળામણ, ગામ ને ધખારો બહુ થાય છે. આપણે અહીંયા જ્યારે ઓલું જામમાં મળે ને તે હેઠેથી વ્રેહ એટલી લાગે કે અગ્નિ જે હેઠે ઉતરો છે આ દિવસમાં, હમણાં જે આપણે 40 45 ટેમ્પરેચર સુધી પહોંચી ગયું, એ અગ્નિ જાય ક્યાં? ઉપરથી તો મારો જ છે. દિવાલમાં એક ધારો અગ્નિ કરો તો બીજી બાજુ હોતી છે એ આપને ગરમ લાગવા મળે. સમજાણું? તો જાય ક્યાં? તો એ અંદર હેઠે ઉતરી જાય. હેઠે તમે જુઓ તો હવારની આ નીચે ઉતરેલો હોય એટલે જમીનમાં હોય જાય તપીને. હવે ઉપર જેવી ઠંડક થાય ને એટલે આ ગરમી પછી ઉપર આવવાની કોશિશ કરે. એ જે ઉપર આવવાની કોશિશ કરે ને એમાં આપણે આ સ્થિતિ થઈ જાય, અકળામણ, ઘામ અને ધખારો થઈ જાય. એ અંદરથી આપણે અકળાઈ જાય, પરસેવો થઈ જાય, હવા કાંઈ લાગે નહીં એવું, કારણ કે ઓલો ઉપર આવે છે અગ્નિ. હવે જે અંદર નાખ્યો તો એ પહેલાં ઉપરથી તપ્યું, હવે હેઠેથી તપે છે. આને કીધું. આવી રીતે આ ઘટના ઘટે છે. હવે 33 ચોપાઈ આ તમને બરાબર મગજમાં બેસ્યું ને? ધરતર જો ગુણ રવિ કર જબહી, જરત નીર વ્રજ ગત ગત તબહી, ત્રિયાહી ભૌમ ભગવત વ્રજ ગ્રાહે, ખાણ ચતુર તન ઉપજાય. ધરતર જો ગુણ રવિ કર જબહી, જરત નીર વ્રજવત ગત તબહી, ત્રિયાહી ભૌમ ભગવત વ્રજ ગ્રાહે, ખાણ ચતુર તન ઉપજાય. ખાણ ચતુર તન ઉપજાય. જ્યારે સૂર્યના કિરણોમાં રજોગુણ આવે છે ત્યારે ઉપર પ્રમાણે ધ્રુતવત જામી ગયેલા પવનમાંથી વીર્ય રૂપે બુંદ થઈ પાણી પડે છે. આ પાણી રૂપ બુંદને સ્ત્રી રૂપ પૃથ્વી પોતાના ભગસ્થાન રૂપ ઉદરમાં ગ્રહણ કરીને 4 ખાંડના ઘાટોને ઉત્પન્ન કરે છે. ઇંડજ, સ્વેદજ, ઉદ્બીજ અને જરાય. 21 લાખ ખાણો ઈ જ જળથી પાકે છે. આ એનું વિત્ત છે. સૂર્યનું રજોગુણ આવ્યો એની અંદર, સૂર્યને રજોગુણ આવ્યો. પુરુષને જે રીતે સ્ત્રીને રજોગુણ આવે છે એવી રીતે આને પૃથ્વીને વ્રેહ થઈ. આજે ધખારોની જો વ્રેહ કે તું કારે આવો છો, એ વ્રેહ થઈ. અને વ્રેહની અંદર પછી સૂર્યએ જે રજોગુણ ધારણ કર્યો તો એના કારણે એની અંદર વીર્યરૂપ બુંદ, આ બધા જળ, એમાં જીવન જ છે. એ જીવન નીચે આવ્યું અને એની આ ભગસ્થાન રૂપ ઉદર એની અંદર ધારણ કરી લીધું. અને 4 ખાણો, ચતુર્ખાણ 81 લાખ યોની, 84 લાખ યોની, 21 લાખની 84 લાખ યોનીને એ જન્મ આપવાની શરૂઆત કરે છે. આ ઘટના છે એમાં રજોગુણ જ્યારે આવ્યો સૂર્યમાં ત્યારે ઘટી છે. એ પહેલા વ્રેહ ઉત્પન્ન થઈ છે ધારણ કરવાની, એના સમયે જ વ્રેહ ઉત્પન્ન થાય છે. એના સમયે આના જે સમય આવે વસંત પછી તરત જ એનો સમય થઈ જાય એટલે વ્રેહ ઉત્પન્ન થાય. આપણે માસિક પછીનો સમય થઈ જાય, વ્રેહ ઉત્પન્ન થાય, એના પછી ધારણ કરીએ. કે આ બધી વ્યવસ્થા એટલી સરળ રીતે હાલે છે કે આ જગત આખું હાલ્યા જ કરે, આપણને ખબર જ નથી કોઈ. આ એક આખી પ્રક્રિયાના ભાગ રૂપે હાલ્યા કરે. એ બધાને આવે, વનસ્પતિમાં આવે, પશુ પક્ષીમાં આવે. એના સમયની વાત કરી, એના સમયે જ આવે છે પાછું, એનું નક્કી જ છે. તો આટલું બધું શ્રેષ્ઠ કે ગોઠવનારે કે કરતા સિવાય કોણ? ના કઈ કોણ શકે? આ કઈ કોણ શકે? અત્યાર સુધીમાં જો કોઈ કીધું હોય ને આ પાછું પ્રત્યક્ષ દેખાય એવું કીધું છે. કાલ્પનિક કોઈ વાતો જ નથી કરી કે ભાઈ આમ છે ને તેમ છે ને કથા છે નહીં. આ વાસ્તવિક વાતો કરી દીધી કે જો હોય કે હું જે કહું છું એ રીતે જેમ ઘી જામે છે એમ અહીંયા પાછું આ બીજું દ્રષ્ટાંત આપ્યું. જેમ સ્ત્રી પોતાનો ગર્ભ જમાવે છે પુરુષમાંથી લઈને,
એમ સૂર્યના રજોગુણી કિરણો જ્યારે પડે છે ત્યારે એ વ્રેહ રૂપે જે એને પૃથ્વી એને આકર્ષિત છે ત્યારે એની આકર્ષણ એટલે ગરમી ઉપર જાય છે અને ઠંડક એની નીચે ખેંચે છે. આ રીતે કીધું ઉત્પન્ન થાય છે ઘાટો. 38મું ઉપજત ગુણતમો દિનકર ઘોરા શોષત હિ અપકિરણી કરી જોરા ઓરુખટ ઋતુ પુની તાહી તે ઉપાની ત્રિગુણ ધારણ સે સો કહુ નિદાની ઉપજત ગુણતમો દિનકર ધોરા શોષત હિ અપકિરણી કરી જોરા ઓરુખટ ઋતુ પુનિયાહી તે ઉપાની ત્રિગુણ ધારણ સે સો કહુ નિદાની ત્રિગુણ ધારણ સે સો કહુ નિદાની. જ્યારે સૂર્યમાં ઘોર તમોગુણનું પરિવર્તન ચાલે ત્યારે પૃથ્વી આદિ પ્રદેશમાં પડેલા પાણીનું સૂર્ય પોતાના જોરદાર કિરણો વડે શોષણ કરી લે છે, એ ખેંચી લે છે એને. આપણે તો ઉપરથી પહેલા માળેથી કંઈ ખેંચવું હોય તો ડોલને દોરી નાખીએ, દોરીથી બાંધી અને ડોલ નાખીએ તો નીચેથી પાણી આપણે ઉપર ખેંચી લઈએ. તો એવી કંઈ આની આગળ દોરી નથી કે એની દોરી એવી છે કે તમોગુણ રૂપી કિરણ એવા તીક્ષ્ણ નાખે છે કે એને પાછું એ જ કિરણે પાછું ચડે છે. હોશિયારી તો કેવી રાખી છે કરતા એ કે જે લાળે કરોળિયો નીચે આવ્યો છે એ જ લાળ પાછો એ પોતાનામાંથી કાઢે અને નીચે આવીને પોતે ફરી જાય ને પાછું એ જ લાળે પાછો ઉપર ચડી જાય. જે પાણી જે ધારેથી આવ્યું છે નીચે એ ગડબડ બોબરું આપણે કરી નાખ્યું બધું, પણ એ જ્યારે સૂસે છે ત્યારે એને પવિત્ર કરીને શુદ્ધ ભાગને ઉપર ખેંચી જાય ને પાછું ત્યાં જમાવીને શુદ્ધને નીચે આપે આપણે. આખું સર્કલ જ એને એવું કર્યું છે કઈ કઈ રીતે ચલાવવું એમ. એટલે કેટલી સરસ રીતે કીધું. જ્યારે સૂર્યના ઘોર તમોગુણનું પરિવર્તન ચાલે ત્યારે આ પૃથ્વી આદિ પ્રદેશમાં પડેલા પાણીનું સૂર્ય પોતાના જોરદાર કિરણો વડે શોષણ કરી લે છે. વળી સૂર્યમાં તમોગુણનું પરિવર્તન અવારનવાર થયા કરે છે. તેથી કરીને 6 ઋતુ વળી સૂર્યમાં 3 ગુણોનું પરિવર્તન અવારનવાર થયા કરે છે. એથી કરીને 6 ઋતુઓ આ સૂર્યથી થયેલી છે. એ વિશે નિશ્ચયાત્મક કહું છું તે સાંભળો. 6 ઋતુ કે આ બધું તેની મેળે થાય છે. આ લોકો શું કરે છે નિરીશ્વરવાદીઓ? એ કે આ તો જગત એની મેળે હાલ્યા કરે છે, એમાં કંઈ કોઈને કંઈ કરવું પડતું નથી. પણ આ સૂક્ષ્મ ક્રિયા થાય છે એને ખબર એ કે મોજા એની મેળે આવે છે કે પણ એ પવન ન હોય તો મોજા ક્યાંથી દેખાડો તમે? તો પવન એનો કરતા છે એ કે, અને સૂર્ય એ કે કરે છે તો કે એનું સાધન બતાવો કે કેનાથી કરે છે. તમે કે હમણાં રોટલીને શાક ને બધું કર્યું તો રોટલી વણવા માટે વેલણ અને પાટલી ને બધું તો રાખ્યું ને તમે. તો સાધન એની કીધું કે અમે 3 સાધન રાખેલા છે. આપણે જે બ્રહ્મા વિષ્ણુ શંકરને જે બહુ મોટા માનીએ એ તો એના સાધન છે કરતાના, અને એ બધા વિશે રાખેલા છે એ સાધન. એ રીતે એનું સાધન તરીકે વર્તન કરાવે છે. તો સૂર્ય વિશે આ સાધન કે કઈ રીતે વર્તન કરે છે તો કે નિશ્ચયપૂર્વક કહું છું કે કોઈ આ એમ કહે છે કે એની મેળે હાલે છે એ વાત જ ખોટી છે. એટલે એમ કરીને એને ભગવાનથી પૂજાવવું છે અથવા એને ભગવાનને માનવા નથી, કોઈની હાથ હેઠે નથી રહેવું. એટલા માટે પોતે બળાપો કાઢે છે કે મારી માથે કોઈ ન જોઈએ. એટલા માટે ભગવાનને માનતો નથી, કે કર્તાને માનતો નથી, સકર્તાને માનતો નથી. કે કોઈ કરનાર છે, સકર્તા પોતે છે, એને તો માનવા પણ જ નથી એનું. કે તો એનું પોતાનું વર્ચસ્વ છે એ નીચે આવી ગયું. હું નાનો થઈ જાઉં ને, પણ એ કઈ વિશેષ ગમે એવડો મોટો મનુષ્ય હોય એને કીધું એક હિમાલય બનાવવાનો તો કોઈ બનાવી ન શકે, ગમે એવડો મોટો મનુષ્ય હોય. કારણ કે એની જ્યાં સુધીની પહેલાની જાણ ન એની અંદર આવે ત્યાં સુધી એના વિશે કોઈ વર્તન ન કરી શકે. તો આટલું બધું શ્રેષ્ઠ બનાવનાર સકર્તાને તો કોઈ માનતા નથી, અને જે નથી કરતા એવા બધા એને માનીએ છીએ આપણે, નીચેના બધાને, અને અકર્તાને માનીએ છીએ. કઈ એની મેળે થાય છે બધું. બરાબર, મેળે ક્યાંથી થાય? તું એમનું મેળે કર ને. ખાવાનું નહીં થાય. મોઢું ફાડીને આમ ઊભો રહે, મોઢું તો તારે ફાડવું પડશે, એ તો કરવું પડશે. કે ખાવાનું તો કાંઈક તો કરવું પડશે ને તારે. એ કે કરતા વગર નથી થતું. એટલે એ નિશ્ચિત કહું છું કે આ બધું કરવાથી થાય છે. હવે 39મી ચોપાઈ. રજોરુ સત્વ સંયુક્ત હિ આદિતા વ્રતત સકલ મહી ઋતુ જબિષિતા રહત સતો ગુણ ક્રતર જુછીમાં જાહી સે જગત મહી ઋતુ ગતિહીમાં
રજોરુ સત્વ સંયુક્ત હિ આદિતા વ્રતત સકલ મહી ઋતુ જબિસીતા રહત સતો ગુણ કૃત રજુ છીમા જાહી સે જગત મહી ઋતુ ગતિ માં જાહી તે જગત મહી ઋતુ ગતિ માં. જ્યારે સૂર્યના કિરણોમાં રજોગુણ અને સત્વગુણ આ બંને ભેગા વર્તતા હોય ત્યારે આ સત્વ રજો ગુણયુક્ત કિરણો જે દેશમાં મૂલક કે પરગણામાં પડે તે દેશમાં શીત એટલે શિશિર ઋતુનો અમલ થાય છે. બધે નહીંથી થતો. તમે જુઓ તો બીજા પ્રદેશોની અંદર બીજી ઋતુઓ ચાલતી હોય છે, દક્ષિણાયન ને ઉત્તરાયણના કારણે, સમજાણું. પણ કિરણ જે એને કીધું કે દેશ મૂલક અથવા પરગણું એટલે કોઈ રાજ્ય, એની અંદર જે આ રીતે પડે છે ત્યાં આગળ શીત ઋતુ એટલે કીધું એટલે શિશિર ઋતુનો અમલ થાય છે. આ પ્રમાણે શિશિર વસ્તુ અહીં આપણે હેમંત લીધું છે ને, આપણે હેમંત જ કીધું. બરાબર છે. એટલે અહીં કીધું કે આ રીતે શીત ઋતુમાં અમલ જ્યારે કિરણમાં રજોગુણ ઓછો થઈ જાય. હવે કીધું આ પ્રમાણે ઉપર પાછું કીધું જે આમાં કીધું સત્વ અને રજો, પછી એમાં રજોગુણ ઓછો થઈ જાય અને સત્વગુણ એકલાનું વર્તન થાય ત્યારે આ સત્વગુણી કિરણો જે દેશમાં પડ્યા હોય તે દેશમાં હેમંત ઋતુનો અમલ થાય. બરાબર. આ કેવી રીતે થાય છે એની ખબર પડી ગઈ. રજો 40મી ચોપાઈ રજો ઋતમ સુર મિલિત સંજોગા ઋતુ વસંત હિ જબિખિલત અમોગા વિસરત ગુણ રજો તમો રહે જબહી ગ્રીષ્મ કાલ ઋતુ લગત હે તબહી રજો ઋતમો સુર મિલિત સંજોગા ઋતુ વસંત હિ જબિખિલત અમોઘા વિસરત ગુણ રજો તમો રહે જબહી ગ્રીષ્મ કાલ ઋતુ લગત હે તબહી ગ્રીષ્મ કાલ ઋતુ લગત હે તબહી. જ્યારે સૂર્યના કિરણોમાં રજો અને તમોગુણ મિશ્ર વર્તતા હોય ત્યારે સુંદર રળિયામણી વસંત ઋતુ ખીલી ઉઠે છે. તમોગુણ એની અંદર છે, તમોગુણને રજો આરો વર્તે છે ત્યારે આમ વસંત ઋતુ ખીલે છે કે, અને એ કેવી છે કે રળિયામણી છે, સુંદર અને રળિયામણી છે. તમોને હતી, તમોએ શું કર્યું છે, તમોના કારણે ખીલાવી દીધું છે, રજોને વધારે પ્રોત્સાહન આપ્યું છે. રજો સામાન્ય હોતે તો વર્ષા ઋતુ થઈ જાત એકલો હોતે તો, પણ રજોની અંદર છે એ જ્યારે કે તમોગુણ નાખ્યો તો ત્યારે છે એ એને ખીલવી નાખે છે. કાયમ માટે આમ જ ઉપરની શિશિરની ઉપર એમાં પણ એમ જ કે ઉપર શિશિર છે નીચે એમ જ એમાં કહે છે, પણ આ સાચું છે. આ કાયમ આપણે બધામાં લેવાનું ને. હા, આ રીતે જ લેવાનું છે. કારણ કે એટલે આની અંદર છે ને એ ભૂલ રહી છે, એટલે માટે હજી મળતો હોય તો અત્યારે હજી એમને રહેવા દે. હું હજી પાછું આમાં સંશોધન કરી, મારા મગજમાં તો સ્પષ્ટ બેઠેલું છે. હવે આની પછી તારીખો આપી દીધી છે એની કે કઈ તારીખોમાં કઈ ઋતુ હાલે છે. તો આપણે શિશિર ઋતુના ચાલતા અમલમાં જ્યારે કિરણોના રજોગુણ ઓછો થઈ જાય અને સત્વગુણ એકલાનું જ વર્તન થાય ત્યારે આ સત્વગુણી કિરણો જે દેશમાં પડ્યા હોય તે દેશમાં હેમંત ઋતુનો એટલે સત્વગુણનો પેલું ઓછું થઈને પેલું આવે ત્યારે સત્વગુણ એકલો રહેશે ત્યારે હેમંત આવે છે. બરાબર છે. સત્વગુણ એકલો રહેશે ત્યારે હેમંત આવે છે. તો પછી નીચેનો આમાં કઈ ફરક લાગે છે? મને થોડું એટલે એકવાર જોઈ લીજો. અત્યારે આ લઈ લો, આપણે સુધારો હશે ને એ સુધારો કરીશું જો એમાં હશે તો. બરાબર. અત્યારે તો આ જે હતું એ એટલે આમાં આ જગ્યાએ છે ને એ કાંઈક એવી આટી ઘૂંટી છે જેને આપણે ચોખ્ખી કરવાની છે. બરાબર. એકવાર હજી બેસી જજો અને આને જોઈ લીજો. બરાબર. હાલો પછી આગળ. હા, હવે એને કીધું કે આ કેવી છે ઋતુ, કે સુંદર અને રળિયામણી સારી ઋતુ તરીકે આને વર્ણન કર્યું છે વસંત ઋતુનું. બરાબર છે. 2 મહિના જે આપણે આપ્યા વસંતના એની
ફાગણ અને ચૈત્ર. હવે એને કીધું ત્યાર પછી શું થાય છે? હા હવે તજી તમો ગુણ રજો સુર 41મી ચોપા આવ્યા ને. હા તજી તમો ગુણ રજો ગુણ સુર ધરહી ઋતુ વર્ષા લગત જગત જલ ભરહી યાહી રજો ગુણહી તમો કરહી પ્રવેશા ઋતુ શરદ મૃદુલ વ્રત સર્વદેશા. જો તજી હા આ એક જ તમારું ક્લિયર કરી આજે છે ને 40મી ચોપાઈ એમાં જો સૂર્યના કિરણોમાં રજો અને તમો તમો બે મિશ્ર કે છે. ઘટે ત્યારે વસંત ઋતુ. તો પછી આગળ એ શિશિરો ત્યાં આગળ રજો આવવો જોઈએ ને. હા આ તો એકલો તમો ગુણ જ છે 2 મહિનામાં તો. એમાં એ તો બે ઋતુ છે. ઋતુ છે વસંત હા પણ વસંત આપણે હવે અહીં લખવાનું છે. કહીએ છીએ ને વસંત આવે છે એમ જ કહે છે. હા તો એમાં એને એમાં આપણે એ પાછું અલગ લખવાનું. આ ઋતુનો છે ને અહીંયા વર્તારો છે ને જે જો એનું વર્તારો રજો અને તમો છે તો ઉપર રજો આવે નીચેનો રજો આવે. નીચેનો રજો આવે ને નીચેનો રજો અને ઉપરનો તમો. તો પછી ગ્રીષ્મનું ક્યાં થયું? ગ્રીષ્મ તો તમોમાં જ આવે ને. હા પણ તો પછી તો એ વસંત તો પેલા વસંતમાં તમો જ છે ને. હા વસંતમાં એટલે વસંતમાં તમો આવે છે પણ એમાં એક પેટામાં પેલી આવી જાય છે. સમજાણું? રજો અને તમો મિશ્ર છે ત્યારે વસંત આવે છે એમ કે છે. રજો અને તમો મિશ્ર હોય ત્યારે વસંત આવે છે. હા રજો ને તમો બે મિશ્ર હોય છે. રજો નીચે છે અને પેલું વચ્ચે વસંત નહીં એની હારે નથી લેવા દેવા. આની હારે આને હેઠે ઉપર લેવા દેવા નથી. તું હજી આને છે ને પાછું આને સર્કલમાં સર્કલમાં જોવાનું. ઉભર હજી એકવાર એને સર્કલમાં તું જોઈ લીજે એટલે આવી જશે સર્કલમાં. અમે કેમ કીધું આ અત્યારે હેઠે ઉપર લીધું હતું પણ પેલું કે 12મું પેલા મહિનામાં કેમ કર્યું પછી સર્કલમાં આવી જશે. એ રીતે ઈ આવી જશે. એને 2-3 રીતે આપણે ગણશું. અથવા આને છે ને જોવું જ પડ્યું. આને એવી રીતે ગણશું આપણે કે સર્કલ લઈ લેશું પણ સર્કલમાં ત્રિકોણ કરી લેશું. ત્રણેયને એક એક પાંખડા ઉપર મૂકી દઈશું એટલે બેયમાંથી કઈ રીતે ઓલી બાજુથી આવે કે અહીંથી આવે કે સમજાણું? કારણ કે પછી ત્રિકોણ થઈ ગયું ને આખું. સર્કલ તમે આખું કર્યું પછી આમ ત્રિકોણ. એને ત્રિકોણમાં લઈ લેવાનું. કારણ કે આને તમારે કઈ રીતે સેટ કરવાનું છે જે વર્તારો છે એ પ્રમાણે ચાલે છે. સમજી લીધે આ મેં સર્કલ કરી દીધું બરાબર. 5 અને 6 છે. 6 માં છે. માની લઈને એક વખત આને સેટ કરી નાખજો અને પછી આને અહીંયા મૂકી દો તમે. આપણે ત્યાં જોઈ લઈશું આમાં. અમે પહેલા બી કરેલું આ. ના ના હવે આમ ગણો ને પણ પહેલા આપણે આઈડિયા ન હોય કારણ કે આપણે ફેરવીએ ને સત્વ આ પહેલું આવી ગયું આ અહીંયા તમો અને અહીંયા આવી ગયું રજો. હવે આને તમે બે બાજુના સંબંધમાં લઈ લેશો. ત્રિકોણ કરી નાખ્યું ને એટલે સમજાણું? હવે આ ખાલી સર્કલમાં હોય તોય તકલીફ પડે. આ સીધી લીટીમાં આવતો તો તકલીફ પડતી હતી યાર. પણ જ્યારે આ સર્કલમાં લઈ લીધું તો આ બાજુ ને આ બાજુ આવે. આ ત્રીજી રીત છે. સમજાણું? કે આ તમે આ 12માં આવ્યું કે આ તો આની હારે ભળે છે પણ તમે જ્યારે અહીંયા 12 1 અને 2 કરી નાખો ત્યાં તો એ ગોઠવાઈ જાય છે. તો અહીંયા તમે જે કીધું કે આ ઉપર નીચે આવે તો આ અહીંયા આવવું જોઈએ આવું નહીં સમજવાનું. ઈ જે ઘટના ઘટે છે એની ગોઠવણ કેમ થાય ઈ ગણવાનું. હવે અહીંયા ત્રિકોણ ઉપર લઈ ગયા. હવે આ ભાલ તિલક ઉપર લઈ ગયો ને કે આ સત્વ તમોને હારે ભળે છે અને રજોને હારે ભળે છે. રજો તમો હારે ભળે છે સત્વ હારે ભળે છે. એને કોઈ ક્રમમાં આમથી એમ ફેરવાની જરૂરિયાત નથી. ઈ જે રીતે એમાં વર્તારો આવશે ઈ પ્રમાણે લઈ લો અને આ રીતે ગણો. આમ કરીને આવે એટલે પહેલા. એવી રીતે ગણો એક વખત. આ રીતે ભૌમિતિક ગણિત છે ને એ અલગ થઈ જાય પછી. ઓલું ખાલી અંકગણિત હતું આ બીજ ગણિતમાં ગયા અને આ ભૌમિતિક થઈ ગયું આખું. પાછળ. એટલે એના કારણે થઈ જશે માં. જો આ જો આ. આ પહેલા કરેલું હતું. બરાબર છે. આ કરેલું હતું ને આપણે કર્યું હતું પહેલા. હા પણ તો આમાં આવી જશે એમ કહું છું. આની અંદર સર્કલ જોશું પછી. આ વ્યવસ્થિત રીતે આને કરી નાખજો એટલે આ છે ને જે ચોપાયો એની આગળ આને મૂકી દેવાનું. અમે આ કરેલું જ હતું. આપણે પહેલામાં આનથી જુદું છે. પહેલા ભાઈનું પણ જુદું એ બી છે. આ પણ ભલે ને આપણે આનું અને એ બધું મળી જાય ને કારણ કે એ ગણિત એવું કરવાનું એની કઈ છે. આપણું જુદું છે.
એ અહીંયા અત્યારે મેં આ મૂક્યો તે કઈ બાજુ આની આ કઈ સાઈડ દેખાય છે, ઓલાને કઈ સાઈડ દેખાય છે, આને કઈ સાઈડ દેખાય છે, બરાબર. જે એંગલે આ દેખાય છે બધાને એ જુદું જુદું જ છે ને અત્યારે, પણ છે તો એક જ ને. તો એને એંગલો બદલી નાખવાની, અનેક એંગલથી જોતા શીખવાનું. એટલે એ તરત જ ખબર પડશે કે આપણે ગણતરી કરતા આવડી જશે, બરાબર. આ મેં તમને કીધું એ રીતે, અને સર્કલ અને એમાં પાછું ત્રિકોણ કરી નાખો એટલે આવી જશે, નહીં વાંધો આવે. કે ઓલું આપણે આમ સીધી લાઈનમાં જ ટેવાયેલા હતા, સર્કલમાં ટેવાયેલા જ નહોતા. પાછું લો છો કે 3 3 3 3 કરી નાખો ને, પહેલો બીજું ત્રીજું ચોથું પાંચમું, પણ એવી રીતે અહીં થતું નથી. વાસ્તવમાં તો જુદું થાય છે, તો એ જુદું થાય છે એનું ગણિત કરો. હવે અહીં કીધું સૂર્યના કિરણો તમોગુણનો ત્યાગ કરી રજોગુણ ધારણ કરે. રજો અને તમો બે હતા ત્યારે સરસ હતી કે, પણ જ્યારે તમોગુણ એકલો ધારણ કરી લીધો ત્યારે શું થયું કે વર્ષા ઋતુ શરૂ થઈ, જગતને પાણીથી તરબોળ કરે છે. વળી સૂર્યના ચાલુ રજોગુણી કિરણોમાં તમોગુણનો પ્રવેશ કરે. જો પાછો રજોગુણમાં તમોગુણ જાય છે ત્યારે શું થાય છે, તરત જ મૃદુલ કોમળ સ્વભાવવાળી શરદ ઋતુ તે દેશમાં પ્રવેશ. ત્યારે શું કરે છે કે જે રજોગુણ હતો એની અંદર જે જામણ થઈ ગયું, જે ગારો થઈ ગયો, જે મળ થઈ ગયો, એની અંદર તમોગુણ જાય છે ને એટલે એને વીખી નાખે છે. એટલે શરદ ઋતુ જેવી ચોખ્ખી ઋતુ એક કે નથી હોતી. શરદ ઋતુનો શરદ પૂર્ણિમા સર્વથી શ્રેષ્ઠ પૂર્ણિમા હોય છે ત્યારે, કારણ કે વાદળ કે ઝીણા કણ કે એ બધું ધોવાઈને હેઠે આવી ગયું હોય, આકાશ આવું સ્વચ્છ હોય, અને એની અંદર પાછું તમોગુણ પ્રવેશ કરે એટલે ઝીણી ઝીણી જે ભેજવાળી વસ્તુ હોય ને એને એ બાળી દે છે, એટલે ચોખ્ખું આકાશ થાય છે. એટલે એ બધું આમાં વર્તન થઈ રહ્યું છે એ જ વર્તન આમાં આપણે મૂકીએ છીએ, એને જ સમજાવું છું. આમાં શરદનો પેલો આસો મહિનો છે, તો એ તો સત્સત્વ ગુણ પેલા વાળો છે. 1 મહિનો એમાં છે, શરદનો 1 મહિનો જે છે એને આમાં લીધો છે, સમજાણું. હવે શરદ હજી જઈ રહી છે પેલી બાજુ, એમાં સત્વમાં જઈ રહી છે. સપનામાં જે જઈ રહી છે, સત્વ એટલે સપનામાં જઈ રહીને અવસ્થાઓ ચાલી છે ને આપણે. હા, એટલે શું થયું, જાગ્રત સપનામાં આપણે જેમ જાગી છીએ ને, હવે હું આમ જાય છે ત્યારે જે ઘટના ઘટે, એટલે તમે બેઠા બેઠા ઊંઘ આવી જાય ને એ ઘટના છે ત્યારે, અને વચ્ચેની બહુ મીઠી લાગે છે. તમે હુઈ જાઓ ને એટલે એટલી મીઠી નથી લાગતી, અને જાગો તો એટલું મીઠું નથી લાગતું, પણ વચ્ચેની એ જે મીઠાશ આવે છે ને એ મીઠાશ જુઓ તમે, એનો વધારો કરો, એનો વધારો, એ જ મજા આવી જોઈએ. એ વધારો કરે તો પછી તમે ખીજાઓ. ના, એમાં હું તમને કહું છું, એની અંદર એ સંધિ છે, સંધિ, એમાં જાગ્રત રહો. હું તમને એમ કહું છું, જાગ્રત અને આ સપના વચ્ચે અતિ ઉજાગ્રત છે સ્થિતિ. જે મજા આવે છે, મીઠાશ આવે, કેવી મજા આવે ખબર છે? એ આપણે સ્મશાનમાં ગયા હોય ને કોઈને બાળવા, અને ન્યા હોતી આવી જો ઊંઘ આવે તો ન્યા હોતી એવી મજા આવે કે વાત પૂછોમાં. નકર ઓલું મળતું બોલતું હોય, બીક લાગવી જોઈએ. ના, હું ગયો નથી આજે, પણ આવું થાય એમ. આ તો કહે છે કે છેલ્લામાં છેલ્લું સ્મશાન છે. તમે કોઈ પણ જગ્યાએ બેઠા છો, તમે ગાડીમાં બેઠા છો, બસમાં બેઠા છો, તમે ઊંઘવાની સપના અવસ્થા લાગે અને તમારી જાગ્રત અવસ્થાની પાછળના ભાગે મોજ જ આવે છે. તમે જોજો, આનંદ તો એટલો આવે છે ને, એ સંધિ તો છે જ તે, ત્યાંથી ઊંઘની જાગ્રતની વચ્ચે પહોંચી જવાય છે. સંધિ તો બધી જ છે. એટલે આને કેવી આંખ તરત જ ઘેરાઈ જાય છે. બે તમે આને હોતી તો કેમ થાય? તો એની મજા છે, એને મજા લે છે. હું તો કહું મજા લો ને, જાગ્રત રહો પાછા હારવાર, કે એની મજા લઈ લો, એને જવા નહીં દેતા. જાય તો હારી તકલીફ ને, એને જવા નથી દેવી, જે શેની જાતિથી કે મારે આગળથી. એટલે એનો તે આનંદ લઈ લો એમ. એ અવસ્થા, સપના અવસ્થા, એ અત્યારે મજા આવે છે. હુવા જાવ ત્યાર પછી નથી મજા આવતી. એ તો ઊંઘ જલ્દી આવતી નથી ક્યારેક. આમથી આમ પડખા ફર્યા કરી છે, અત્યારે કેવી મજા આવે. એ મજા લેવાની છે કે અહીંયા જો આ વાત કરી છે વર્ષા ઋતુ. હા, હવે પછી અહીંયા એવું કીધું 41 સુધી વાંચી છે, આ 42મી વાંચી લઈ. ક્યારેક આવું થાય છે કે, અને હવે 42 43 વાંચી જ લઈ. મોટું નથી થતું ને કોઈને. કબહુ કગુણ તમો વર્તત વર્ષા કાલા મહાભયંકર કોમી પરત દુકાળા સપને રજો ગુણ ઉપજત ભાના બિન ઋતુ રસત જે ધનહિ નિદાના કબહુ કગુણ તમો વ્રતત વર્ષા કાલા મહાભયંકર કોમી પરત દુકાલા સપને રજો ગુણ ઉપજત ભાના બિન ઋતુ વર્ષત હે જે ધનહિ નિદાના બિન ઋતુ રસત જે ધનહિ નિદાના
વર્ષાકાળ વખતે સૂર્યના કિરણોમાં કદાચ તમોગુણનું વર્તન થાય તો પૃથ્વી પર ભયંકર દુકાળ પડે, કારણ કે પાણીને સીધું જ ખેંચી લે, એટલે વરસવા દે નહીં, બંધારણ થવા દે નહીં અને એને તોડી નાખે. સૂર્યની સપનાવસ્થામાં રજોગુણી કિરણનું વર્તન થાય તો બિન ઋતુએ એટલે કે ગમે તે ઋતુમાં વરસાદ થાય. સમજાણું? રજોગુણી કિરણ કોઈ પણ સમયે આ સૂર્યની અંદર વર્તે તો શિયાળામાં હોતી વરસાદ થાય, ઉનાળામાં વરસાદ, ચોમાસાની જરૂરિયાત એને બિન ઋતુએ વરસે. હવે 43મી ચોપાઈ મુખ્ય આપણે વાંચવાની હતી, ત્યાં પહોંચી ગયા. શીતો રૂહિમ બસત ગુણ હૃદય રહત લિંગ સ્થાન વર્ષાઈ ઋતુ શરદય નયન નિવાસ સુર કે કરહી ઋતુ વસંત હિ વરુ ગ્રીષ્મ સમરહી. શીતો રૂહિમ બસત ગુણ હૃદય રહત લિંગ સ્થાન વર્ષાઈ ઋતુ શરદય નયન નિવાસ સુર કે ગુણ કરહી ઋતુ વસંત હિ ઓરુ ગ્રીષ્મ સમરહી ઋતુ વસંત હિ ઓરુ ગ્રીષ્મ સમરહી. શિશિર ઋતુ અને હેમંત ઋતુ સૂર્યના હૃદય સ્થાને રહેલી છે. આના સ્થાન આપી દીધા. આપણે કેમ વર્ષે આ અવસ્થાઓ એમ એને ઋતુના સ્થાન આપી દીધા. કે ક્યાં? તો એ કે હૃદય સ્થાન, જે સૂર્યનું હૃદય સ્થાન. આપણે તો હૃદય ભાળ્યું નથી, આપણું ક્યાં ભાળ્યું છે? કોઈ ચિત્રમાં બતાવે ત્યારે ખબર પડે હૃદય છે. આપણે નકર ખબર જ નથી હૃદય છે કે નહીં. આપણે તો એમનો હાલે જઈએ છીએ. બધું અંદર કેટલી કેટલી વસ્તુ ભરેલી છે, આપણે ક્યાં ખબર આંતરડા કેવા છે, શું છે અંદર, ક્યાં આગળ શું થયું છે. એમ આપણે સૂર્ય એમ કે ન્યાય એનું હૃદય હશે કે નહીં, આપણું હૃદય છે કે નહીં, એ તો ડૉક્ટરો કહે છે એના પેપર આપણે ભણીએ છીએ ત્યારે ખબર છે. હાવ ભણ હોય, હાવ એકદમ જંગલમાં વસતા, એને કીધું તાર હૃદય છે, એ ક્યાંથી લેવા જાય, એને ખબર જ નથી કાંઈ પ્લાન. એમ સૂર્યને હૃદય છે, એમ મારું કહેવું છે. આપને ખબર છે અને એ આપણે એનું જાણી નથી શકતા. ક્યારેક એવા મશીનો આવશે તો જાણી શકશું. એટલે કીધું શિશિર ઋતુ અને હેમંત ઋતુ સૂર્યના હૃદય સ્થાને રહેલી છે, તેમજ વર્ષા ઋતુ અને શરદ ઋતુ સૂર્યના લિંગ સ્થાને રહેલી છે, તથા સૂર્યના નયન સ્થાને ગુણનો આવિર્ભાવ થાય છે ત્યારે જે તે દેશમાં વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ વર્તે. એટલે નયન સ્થાને પાછી વસંત અને ગ્રીષ્મ ઋતુ રહી છે. એટલે અગ્નિ તત્વ છે ને આંખે, એટલે એના જે ભાગ વધારે છે એટલે એના નયન સ્થાને રહેલી છે. એટલે જ્યાં જે ઋતુ છે એ ત્યાંથી આ ફલિત થાય છે. આવી રીતે કરીને 43 સુધી આપણે વાંચી, બરાબર? કે આટલું સરસ રીતે બંધારણ કર્યું છે. આ બધું અવસ્થાના પેટાની અંદર આવી ગયું. અને હવે કદાચ અવસ્થાનું આપણે ક્લાસને મેં લખી નાખ્યું છે આગળનું બધું, પણ છતાંય મારે અવસ્થાનું આ લેવું પડ્યું છે આજે. મેં લખી નાખ્યું છે હવે સ્વકાશગણની 5 સંભસ્કરણ ને 5 વ્યવસ્થામાં પંચ સંભસ્કરણનું લખી નાખ્યું છે. આવતો જે ક્લાસ છે એ સંભસ્કરણનો હવે શરૂ કરી દઈશું. આજે વિરાટની અવસ્થાઓનું બધું વર્તારો આપને ખબર પડી ગઈ. કરુણા સાગર મહારાજ કી જય, કરુણા સાગર ભગવાન કી જય, સત કેવલ સાહેબ